દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે એટલે સરકારનું આ જે પણ આયોજન છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. એ આપણા પ્રમાણે આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં યુઝ થશે તો એનું ડેફિનેટલી પ્રજાને એનો લાભ મળશે, પબ્લિકને એનો લાભ મળશે અને આવનારા સમયમાં એ હેલ્થ માટે બેનિફિશિयल રહેશે. अब AI मॉडल क्या करता है, जो पिछली जानकारी कन्वेंशनल मेथड से हमें मिल रही है 6 महीने में, मोबाइल लेबोरेटरी वो इंफॉर्मेशन हमें देने लगा 15 दिन में. अब AI मॉडल और साथ में सेंसर का यूज करते हुए ये मॉडल सेंसर से डेटा लेते हैं, मोबाइल लेबोरेटरी का जो इंफॉर्मेशन है उससे उसको ट्रेन करते हैं और AI फिर मॉडल जो है ये आपको इंफॉर्मेशन देने लगेगा कहां पे, जितने जगह आपके सेंसर रहे. ઇન્સ્ટ્રુમેન્ટની મેઇન ખાસિયત એ છે કે આની સાથે લો કોસ્ટ સેન્સર પણ મૂકવામાં આવેલા છે. આ જ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આ લો કોસ્ટ સેન્સરને ટ્રેન કરતા રહેશે અને ત્યારબાદ આ લો કોસ્ટ સેન્સર પણ આઈડેન્ટિફાઈ કરી શકશે કે કોઈ પર્ટિક્યુલર એરિયામાં પોલ્યુશનના પરિબળો આઈધર રોડ ડસ્ટ છે, આઈધર ત્યાં કોઈ વેહિક્યુલર પોલ્યુશન છે, આઈધર ત્યાં કોઈ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલી રહી છે અથવા કોઈ અન્ય પોલ્યુશન છે. આ એક પ્રકારની માહિતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રયોગ હાથ કરવામાં આવ્યો છે.